ઓકે. બનાસકાંઠાના લાખણી ખાતે એક નાનકડું ગામ એટલે જસરા, અને જે વર્લ્ડ ક્લાસ લેવલના કાર્યક્રમ છેલ્લા 13 વર્ષથી ઉજવાઈ રહ્યો છે. અશ્વમેળાનું આ મહાઆયોજન અને મહાઆયોજનના આ અધ્યક્ષ મારી સાથે જોડાયા છે મહેશભાઈ દવે. આ કાર્યક્રમ કરવો એક ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવો કાર્યક્રમ છે. તેમ છતાં આટલા વર્ષોથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, કોઈ અનિચ્છનીય ઘટના નથી બની. આ એક કાબિલે દાદ કહી શકાય. આયોજનકારો જે છે, આયોજનની જે કમિટી છે અને જે અધ્યક્ષ છે મહેશભાઈ, તેમનું સંચાલન કહી શકાય કે આ આવનારા વર્ષોમાં એક વર્લ્ડ ક્લાસ અશ્વમેળો કહી શકાશે, અને આ એક ઇતિહાસ પણ બનશે. અને એ ઇતિહાસ પણ મેં વારંવાર કહ્યું છે, આ પણ ઓગળધરામાં આવે છે, એટલે ઓગળધરાના ઇતિહાસ તો કાયમ રહેવાના. મહેશભાઈ, પહેલા તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. મહેશભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્યક્રમ યોજાય છે. લોકો દર વર્ષે પ્રેરિત બને છે અને અલગ અલગ જગ્યાએથી દર વર્ષે લોકો આવે છે. અહીંયા આવ્યા પછી એ લોકો એવું ફિલિંગ કરે છે કે અમને દર વર્ષે તમે આમંત્રણ આપજો, કારણ કે અમને ખબર હોય કે અહીંયા આવો અશ્વમેળો યોજાય છે. શું કહેશો, જે રીતે આયોજનમાં આપ અધ્યક્ષ છો? ભગવાન આશુતોષ મુરેશ્વર મહાદેવની અનુકંપાથી આ 13મો મેગા અશ્વોત્સવ યોજાઈ રહ્યો છે. ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ અમને મોટાભાગે મદદ કરતું હોય છે દર વખતે. આ વખતે પણ કરી છે અમને. આ વખતે તો પ્રવાસનની સાથે સાથે કરીને અમને ઉપયોગી થતા હોય છે. મારી વાત તો સૌથી વધારે જે અશ્વની જાતિઓ લુપ્ત થઈ રહી છે એ અશ્વની જાતિઓને કઈ રીતે બચાવી કન્ઝર્વ કરવી, એના માટેનો અમારો આ પ્રયત્ન છે. જસરાની ધરતી ઉપર અનેક પ્રકારની અશ્વની હરીફાઈઓ એક સાથે થાય. આખા દેશમાં કોઈ એવું પ્લેટફોર્મ નથી કે જ્યાં એક સાથે એક જ જગ્યાએ એક જ સમયે આટલી બધી જ પ્રકારની હરીફાઈઓ થતી હોય. એવું કોઈ સ્ટેજ આ અશ્વપાલકો માટે, અશ્વ સવારો માટે, અશ્વની દુનિયામાં આખા બનાસકાંઠા તો નહીં પણ આખા ઇન્ડિયામાં ક્યાંય નથી. એ કામ અહીંયા એક સાથે અશ્વો માટેનું અહીંયા કરીએ છીએ. સાથે સાથે કેમલની પણ હરીફાઈ હોય છે. પોલીસના લોકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને અશ્વો પોતાના જે રીતે આપણે કહ્યું કે આખા દેશમાં ક્યાંય નથી, પણ મારું તો એવું માનવું છે કદાચ વર્લ્ડમાં ક્યાંય આવો કાર્યક્રમ નહીં થતો હોય, એટલે તો વર્લ્ડના લોકોને પ્રેરિત કરવા માટે આપને પણ હું એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે વર્લ્ડના લોકો પ્રેરિત બને. આવનારા સમયમાં અહીંયા વર્લ્ડ ક્લાસ લોકો, જે રીતે અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય ઉત્તરાયણ મનાવવા માટે આવે છે, એવી જ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ જે અશ્વમેળો છે એ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવું મારું અત્યારે મંતવ્ય છે, મારું પોતાનું મંતવ્ય છે. પણ જે રીતે તમે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, તમને શું લાગે છે? જે પ્રકારે અમારો આ શો દિન પ્રતિદિન ડેવલપ થઈ રહ્યો છે અને જે પ્રકારે અશ્વપાલકો આમાં જોડાઈ રહ્યા છે, ટુરિઝમને પણ પ્રોત્સાહન મળ્યું છે અને પ્રવાસી લોકો અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આવે છે. ભવિષ્યમાં રીતે અલગ અલગ દેશના લોકો પણ અહીંયા આવતા થાય એના માટેનો અમારો પ્રયત્ન છે. બ્રીડ કન્ઝર્વ થાય ને સાથે સાથે એના કરતબો જોઈ અને દેશ અને દુનિયામાં ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિનું સન્માન કરવાનો અમારો આ મુખ્ય ઈરાદો છે. અને એના થકી આપણી જે મૂળ સંસ્કૃતિ છે, ભાતીગળ લોકમેળાની સંસ્કૃતિ હોય, અશ્વની સંસ્કૃતિ હોય કે અન્ય સંસ્કૃતિને ટકાવી રાખવાનો પ્રયત્ન અમારી સંસ્થા દ્વારા થાય છે. શિક્ષણના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. કોલેજ હોય કે કેજીથી કોલેજ સુધી હોય, સાયન્સ ફેકલ્ટી હોય, એમએ કોલેજ હોય, પરંતુ સાથે સાથે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ જગતગુરુજી પણ અહીંયા આવ્યા. આ વખતે અમે કાકડી નસલની દેશી ગૌમાતાની પણ હરીફાઈ આ વખતે મેં કરી છે ને એમાં પહેલો, બીજો, ત્રીજો નંબરમાં પ્રોત્સાહિત કર્યા છે. કેશર કૃપા રાજુભાઈ જોશી દ્વારા એમાં પ્રોત્સાહક ઇનામ પણ એમના દ્વારા આપવામાં આવ્યું છે. અને આ જ રીતે અનેક કાર્યક્રમો, એ કેમલ શો હોય, ડોગ શો હોય, પોલીસના અશ્વદળના શો હોય, અનેક કાર્યક્રમો થકી અશ્વશક્તિને ખાસ કરીને પ્રોત્સાહિત કરવાનો અમારો પ્રયત્ન છે. મહેશભાઈ, શરૂઆત 13 વર્ષ અગાઉ થઈ હતી. આવું વિચાર્યું હતું કે આ જે શરૂઆત કરી છે એ આ લેવલ સુધી પહોંચશે? અમને એમ હતું કે અમે પ્રયત્ન કરીએ ને પ્રયોગ કરીએ. પ્રયોગ કર્યા પછી અમને જે રીતે અશ્વપાલકો તરફથી વાત મળી કે તમારો પ્રયત્ન સારો છે અને અમને આ ગમે છે, અને એમાં જે પાર્ટિસિપેટરો દિન પ્રતિદિન વધવા લાગ્યા. આજે દેશનો સૌથી મોટો અશ્વ શો કોમ્પિટિશનમાં આટલી સંખ્યા બીજે ક્યાંય દેશમાં નથી મારી ગણતરી મુજબ. તો એ પ્રકારનો શો થયો છે. ત્યારે હવે એ વર્લ્ડ લેવલે અમે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. અમારી ખ્વાહિશ પૂરી ન થાય, અમને પહેલા તો જિલ્લાનો મોટો, પછી રાજ્યનો મોટો, હવે દેશનો મોટો, હવે દુનિયાનો મોટો શો બનાવવાનો અમારો પ્રયત્ન રહેશે. કેવા કેવા પ્રકારની અહીંયા દોડ યોજાય? જો પાટી દોડ, રહેવાલ, માદરી રહેવાલ, નાચ,
zigzag, અને એના પર ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, દોરો લેવો, બેરલ રેસ, સ્ટેન્ડિંગ સેલ્યુટ, આવા અલગ એન્ડ્યુરન્સ રેસ 40 કિલોમીટર, બ્રીડિંગ કેરેક્ટર, મિલ્ક ટીપ પીલી, ટુ ટીપ પીલી, મિલ્ક ટીપ ગોલ્ડ, ટુ ટીપ ગોલ્ડ, બ્રૂડ મેર, સ્ટેલિયન હોર્સ, એ જ રીતે કાઠિયાવાડી હોર્સની બધી જ મિલ્ક ટીપ, ટુ ટીપ સ્ટેલિયન, એ જ રીતે સિંધી કચ્છી નસલની પણ મિલ્ક ટીપ, ટુ ટીપ પીલી ઇત્યાદિ 6 કેટેગરીઓ, તમામ પ્રકારની 6 કેટેગરીઓ નસલમાં હોય છે. એ આ મારવાડી, કાઠિયાવાડી અને કચ્છી સિંધી નસલ એમ ત્રણેય નસલોની પ્રતિયોગિતા અમે આ વખતે કરવાના છીએ. આભાર મહેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા મહેશભાઈ દવે, જે જસરા અશ્વ દોડના અધ્યક્ષ છે અને છેલ્લા 13 વર્ષથી આ સંચાલન કરી રહ્યા છે અને આ સંચાલન હવે ધીમે ધીમે દેશથી બહાર જઈ રહ્યું છે. જે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પતંગ મહોત્સવ આ દેશમાં ઉજવાઈ રહ્યો છે, એવી જ રીતે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ અશ્વ દોડનું પણ અહીંયા આ જસરામાં જ આયોજન થશે. નમસ્કાર.